મારું આજનું કવિતાનું ટાઇટલ છે પહેલી મુલાકાત. હવે જ્યારે આ શબ્દ કાને પડે ને એટલે વિચારવાનું જ ના હોય કે પહેલી મુલાકાતમાં શું હશે શું નહીં, બસ એ સમજાઈ જાય કે આખી રચના શેના ઉપર હશે. તો જે બે જણ જ્યારે પહેલી વાર મળવાના હોય ત્યારે જે નર્વસનેસ ફીલ થતી હોય, પેટમાં બટરફ્લાઈઝ ઉડતા હોય જ્યારે છોકરીઓ વાત કરતી હોય ત્યારે, તો બસ એવી જ કંઈક રચના છે. તો શરૂઆત કરું છું પહેલી મુલાકાત. હું તો ખૂબ જ આતુર છું પહેલી મુલાકાત માટે. શું એ પણ એટલો જ આતુર હશે પહેલી મુલાકાત માટે? આ જેન ઝી વાળી જનરેશનમાં નીચે જીન્સ, ઉપર કુર્તી અને પગમાં પાતળી પાયલ અને એમાંય કપાળ પર કાળી બિંદી લગાવીને જઈશ તો એને ગમીશ? અરે પહેલી મુલાકાતે હું એને મળીશ ત્યારે વાતની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરીશ? પહેલા તેને આ ફિલિંગ આવી નથી, પણ હા, એના આવ્યા પછી જીવનમાં ઘણું બધું નવું થયું છે. અને હા, સ્પેશિયલી પહેલી વાર બહુ બધું થયું છે. યાદોમાં તું, વાતોમાં તું અને બધે જ તું. આ પ્રેમળ અહેસાસને આવતા હજુ વાર લાગશે, કારણ કે મેસેજથી વાતો થશે એટલે ઇમોશન્સની બેલેન્સ જાળવતા લગભગ સવારથી સાંજ થઈ જશે. કોલ પર એનો અવાજ ખૂબ ઓછા સમય માટે સાંભળ્યો છે અને હજુ સંતોષ થયો નથી, પરંતુ પહેલી મુલાકાતે એને મળીશ, એને 2-4 કલાક સાંભળીશ તો લગભગ જીવનભર એને સાંભળવાનો આનંદ હું માણીશ. મારું મન તો આનંદ મેળાના સૌથી ઊંચા ચકડોળે બેસી અને આતુરતાથી હિંડોળે ચડ્યું છે. અદ્ભુત તો ખરા જ, પણ નથી અનુભવાયા એવા વિચારો અથડાયા કરે છે. એનો પહેલો સ્પર્શ કેવો હશે? શું મને એ માણવાનો મોકો મળશે? મારી લોજિક વગરની વાતો એ સાંભળશે ત્યારે એના ચહેરા પર પહેલું રિએક્શન કેવું હશે? આમ દરિયો આપણને આવીને એક જ સેકન્ડમાં અડકીને જતો રહે છે. શું એનું હાસ્ય પણ મારા હૃદયને મડકી જશે? હૃદયના ધબકારાઓ પહેલી મુલાકાતમાં 2 ઘડીએ શ્વાસ લેવામાં અડચણ અનુભવશે. જીવન સાથે વિતાવવાનું નક્કી થશે તો અહીંયા પ્રશ્ન જ છે, કેમ કે પહેલી વાર મળીએ છીએ. જીવન સાથે વિતાવવાનું નક્કી થશે તો સમય જતા જતા બેસ્ટ ફ્રેન્ડ જેવી મસ્તી હશે અને પતિ પત્ની જેવી સમજણ આવશે. ટેબલ પર ચાની હાજરી હશે અને મારી વાતોને એના પાપડના પલકારે ઝીલતો હશે. પછી એ મારા હાસ્યમાં ખોવાઈ જશે અને હું મારા જ પ્રેમમાં પડી જઈશ. સાંભળ, જતા જતા હલકું સ્મિત આપતો જશે અને બની શકે તો એક વાર સોયું હક આપતો જશે. અને હા, સપનામાં તો એ રોજ મળું છું. આવે તો તું ખોવા જેટલું નહીં, પણ બાથ ભરીને સમય સાથે લાવજે. આ બધું તો ઠીક, પહેલી મુલાકાત માટે હું તો આતુર છું. શું એ પણ એટલો જ આતુર હશે?